બુટમાં બલાડમાં બહુચરાજીમાં ખમા ખમા માં તમે ખમા સાંભળો સાસર ત્યાં વિસર ભલા જ્યાં દયા તરી જગમગ ગુણી તેજ નમી રહ્યા પોતાના પગની રજ બહુસર બહુસર જે જપે બહુસર મોટા ઈશ ઓછું અદકું બોલીએ બહુસર ના કરે રીશ સગળ સભા બેઠી ભલી સર્વે તણો ઉદાસ ભાવ ધરી જે સાંભળે માતા બહુસર પૂરે આશ બોલો જય અંબે પાયે નમો માતાજીને ઉમિયા સુખકારી પ્રથમ પહેલા પ્રગટા મહાજગતની મોજારી પેરા શરણા સુંદરી શસ્યાને જળતારી સદી બિરાજે માતની મેઘદાત સોનારી પેરા કડલા કામ્યું વળી વિષ્યા સમકારી ઢાલ બિરાજે માતને કર્મમાં કટારી વીણા જંતર કર્મા લીધા મહી રાગને ઉતારી સંડ થકી ઉતરી મહાજગતની મોરારી મેરુ ઉપર ઉભા રહીને વાત એને મનમાં વિચારી પેલા બ્રહ્મા બનાવ્યા બીજા દેવ મોરારી તે કર જોડી દેવ કેવા લાગ્યા તું તો માતા અમારી એને બાળી પ્રલય કર્યા પડી ગયા તે ઠારી કાળ સીડ્યો માતને વાત એને ફરી વિચારી બીજા માએ બનાવ્યા શંકર શિર ધારી વળતું કથન બોલ્યા ગતિ આવી તમારી એ બંનેને બેઠા કરો તો જોડ થાય અમારી ઈ બેને બેઠા કર્યા બીજા રૂપ ધારી વિષ્ણુ ગયા વૈકુંઠમાં બ્રહ્મા થયા ધરણધારી વાસ આપ્યો કૈલાસમાં શંકર શિર ધારી રાજ આપ્યું બ્રહ્માને સર્વે સૃષ્ટિ તમારી બોલો જય અંબે।
શણગાર્યો, બનાવ્યા નર નારી, આસના વાસના કરતા વધે છે વિસ્તારી, એમ ઔતમ વાણી ઓસરે, બહુસર આશ પૂરજે અમારી. બોલો જંબે. હવે પાટણવાળા પ્રગણામાં સોલંકી રાજા હતા, તેની બાજુમાં કાલરી નામનું ગામ હતું. કાલરી ગામનો ધણી સોમાજ સાવડો હતો અને વજા સોલંકીનું રાજ હતું. સોમાજ સાવડો અને વજો સોલંકી બંને નાનપણથી મિત્રો હતા. બંને સાથે બેસતા. એક દિવસ ડાયરો ભરીને બેઠા છે ત્યારે વજા સોલંકીએ સોમાજ સાવડાને વાત કરી કે તમારે ત્યાં દીકરીનો જન્મ થાય અને અમારે ત્યાં દીકરીનો જન્મ થાય તો આપણે અરસપરસ સગા થઈશું. બોલો જંબે. એ વાતને સમય જતા બંનેના ઘર શ્રીમંત આવ્યા અને સમય જતા સોમાજ સાવડાને ઘેર દીકરીનો જન્મ થયો તો સોમાજ સાવડાએ વજા સોલંકીને કહેણ મોકલ્યું કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે, જો તમારા ઘરે દીકરાનો જન્મ થાય તો આપણે અરસપરસ સગા થઈશું. બોલો જંબે. થોડો સમય જતા સોલંકી વજા સોલંકીના ઘરે દીકરીનો જન્મ થયો. વજા સોલંકી વિચારવા લાગ્યો કે આ તો સંબંધ વધારવાને કારણે સંબંધ તૂટશે, માટે આપણે તેમને ખોટી બોલીએ અને દીકરીનો જન્મ થયો એમ નથી કહેવું અને અમારે ત્યાં દીકરાનો જન્મ થયો એમ કહી અને સોમાજ સાવડાને કહેણ મોકલાવ્યું કે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. બોલો જંબે. એમ કરતા કરતા સમય વીતવા લાગ્યો અને બાળકો મોટા થયા, તેમના લગ્ન લીધા અને સાવડા પુત્રી પરણીને સાસરે ગઈ. જ્યારે તેમને માલુમ થયું કે જેને મને ફેરા ફેરવ્યા છે તે મારા જેવી સ્ત્રી છે. બોલો જંબે. સાવડા પુત્રી 10 દિવસ સાસરે રહી અને પોતાના પિયર આવી અને પિતાજીને વાત કરે છે કે હે પિતાજી, મને જે પરણાવી છે તે તો કોઈ પુરુષ નથી, એ તો મારા જેવી સ્ત્રી છે. બોલો જંબે. આવું દીકરીનું સાંભળીને સોમાજ સાવડાને ક્રોધ થયો કે મિત્ર થઈ મારા પર દગો કર્યો. દીકરાનો કહેવા પ્રમાણે હોય તો જમાઈને ઠાર મારું, માટે જમાઈને અહીંયા તેડાવવો છે. પત્ર લખ્યો, જમાઈ આવ્યા અને તેમને નાવા માટે પાણી આપ્યું અને સ્નાન કરવા કહ્યું કે તમે અહીંયા સ્નાન કરી લો. તમે સ્નાન કરી લો અને પછી જમવા માટે રસોઈ પણ તૈયાર છે. ત્યારે સોલંકી પુત્રીએ વિચાર કર્યો કે જો હું અહીંયા સ્નાન કરવા માટે સ્નાન કરીશ તો બધાને માલુમ પડી જશે કે હું પણ એક સ્ત્રી છું, માટે તે મનમાં મૂંઝાણી અને માતાજીને સમરવા લાગી અને માતાજીને મનમાં સમરીને કીધું કે હે માતાજી, આમાંથી કાંઈક રસ્તો કાઢ્યો. ત્યારે માતાજીએ યાદ કરતા માતાજી તો દયાળુ, એમણે એવો પડછો દીધો, આકાશમાં આકાશવાણી થઈ અને કીધું કે જો કોઈ ક્ષત્રિય બચ્ચો હોય તો ગાયોના ધણ છોડાવે અને ગાયોના ધણ લૂંટારા લઈ ગયા છે તેની વારે સડે. બોલો જંબે. આ અવાજ બધાએ સાંભળ્યો. તેમાં સોલંકી પુત્રીએ વિચાર્યું કે ગાયોની વારે જાતા જો કદાચ મારું મૃત્યુ ભલે થઈ જાય, માટે મારે અહીંયા સ્નાન કરવું નથી અને તે ગાયોની પાછળ ગાયોને છોડાવવા માટે જંગલમાં ચાલી નીકળી. તો તેમની સાથે એક પુત્રી પણ એમની પાછળ ચાલી નીકળી. બોલો જંબે. જંગલમાં જઈ પારધી લોકો ગાયો લઈ ગયા હતા. ત્યાં જઈ પડકારો કર્યો એટલે પારધી લોકો ગાયોનું ધણ મૂકીને ચાલ્યા ગયા. ઉનાળાનો સમય હતો, સૂર્યનારાયણનો તાપ હતો, તડકો હતો, તેથી તેમની સાથેની પુત્રી પાણી માટે વલખા કરવામાં મળી. તો પડખે જોયું એટલે ત્યાં પાણીનો એક ખાબો, ત્યાં પુત્રી પાણીના ખાબો સારી તો પુત્રી મટી અને પુત્રો થયો. બોલો જંબે. ત્યારે સોરી નાખું તો ચારે બાજુ નજર કરી અને તેમને પણ એમાં સ્નાન કર્યું, પાણી પીધું એટલે તે નારી મટી અને નર થયો. બોલો જંબે. પછી તે રાજા થયો, સોલંકી રાજા, અને બે હાથ જોડી કહેવા લાગ્યો કે હે દેવી દેવતાઓ, જે કોઈ આપ કોણ છો તે મને કહો, તે માટે આ જગ્યા તમારું હું સ્થાપના કરું, નવખંડમાં તમારું નામ જણાવું અને તમારું મંદિર બંધાવું. બોલો જંબે. ત્યારે માતાજીએ પડકારો કર્યો અને આકાશવાણી થઈ કે હું મેરુ બાપની દીકરી માતા દેવલ દે નામ, ઉત્તમ ગુણમાં અવતરી મધ્યમ ના કરું કામ, શ્રી બહુસર મારું નામ. બોલો જંબે.
પછી તે ઠેકાણે ત્રિશૂળ પધરાવ્યું, કંકુ વેરાવ્યું, શ્રીફળ વધેરી, માતાજીના પાયે પડી તે જગ્યા સંખલપુર થઈ અને માતાજી ત્યાં પ્રગટ થયા. બોલો જય અંબે. પછી જે માતાજીનું સ્થાપન હતું તે એની વાત નીકળી અને માતાજીના બહુચરાજીમાં કહેવાય છે તે વાંજિયાને પુત્ર આપે છે, ધનને ધન આપે છે, કોડિયાના કોડ મટાડે છે, આંધળાને આંચું આપે છે. પછી તે વખતે ગોવાળિયાઓ ત્યાં ગાયો સારવા આજુબાજુ આવતા એ ગોવાળિયાઓ સાર મળી વિચાર કરવા લાગ્યા કે આ માતાજી બહુ દયાળુ છે, વાંજિયાને પુત્ર આપે છે, એટલે ચાલો આપણે તેમની મશ્કરી કરીએ. બોલો જય અંબે. પછી ગોવાળિયાઓ ભેગા મળીને એક ગોવાળિયાને સ્ત્રીનું રૂપ ધારણ કરાવ્યું અને માતાજીને આગળ જઈ અને ખોટું એવું નાટક કર્યું. બધાએ ભેગા મળીને માતાજીને સ્થાપન માટે સ્થાપનના ઠેકાણે જઈ માતાજીને કહેવા લાગ્યા કે અમારા ભાઈની વહુ છે, તેને દીકરી આવશે કે દીકરો, એવું બોલી મશ્કરી કરવા લાગ્યા. માતાજીને જવાબ ના મળતા ફરીવાર પૂછવા લાગ્યા કે આ બોલો ને કેમ નથી બોલતા. ત્યારે માતાજીએ ત્રિશૂળમાંથી અવાજ આપ્યો અને કીધું કે જાઓ ગોવાળિયાઓ, તેમને દીકરો આવશે. આવું સાંભળી અને ગોવાળિયાઓ ખડખડાટ હસવા લાગ્યા. બોલો જય અંબે. ગોવાળિયાઓ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાં જેવો વેશ કર્યો હતો ત્યાં ઠેકાણે જઈ વેશ ઉતાર્યો તો તેમના ઉપર તાસરી બાંધેલી હતી. તે જગ્યાએ તાસરી મટી તેમનું પેટ થઈ ગયું. એમ કરતા કરતા દિવસો વીતવા લાગ્યા અને ગોવાળિયાઓને નારીનું રૂપ લીધું હતું, તેને પીડા થવા લાગી અને સમય જતા બહુ પીડાવા લાગ્યો અને તેમની સાથે ચાર જે ગોવાળિયાઓ હતા તેમને કીધું કે મશ્કરી કરી તો તમે મારી માથે ભારે કરી છે, હવે આમાંથી મને છોડાવો. ત્યારે માતાજીને આગળ એમની પારે જઈ અને માફી માંગવા લાગ્યા કે હે માતાજી બહુસરમાં અમને માફ કરો, હવે અમે આવી મશ્કરી નહીં કરીએ અને રોકકડ કરી કહેવા લાગ્યા. ત્યારે ક્ષમા આપો એમ માતાજીને કીધું. આ દુઃખમાંથી અમને ઉગારો એવું માતાજી આગળ માફી માંગી. બોલો જય અંબે. ત્યારે માતાજી 100 વર્ષના ડોશીમાનું રૂપ લઈને પ્રગટ થયા અને હાથમાં કટાર આપી અને કહ્યું કે જાઓ આ તેમના જમણા પગની જાંઘ ચીરજો, એટલે જમણા પગમાંથી બાળકનો જન્મ થશે. માતાજીના કહેવા પ્રમાણે કર્યું એટલે બાળકનો જન્મ થયો. બોલો જય અંબે. પછી ગોવાળિયાઓ કહેવા લાગ્યા કે આ બાળકને કોણ રાખશે. ત્યારે કોઈ બાળકને સાચવવા તૈયાર ના થયું અને માતાજીના પારે બાળકને મૂકી અને ગોવાળિયાઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. બોલો જય અંબે. પછી માતાજી બાળકને ઉછેરવા લાગ્યા છે અને ઉછેરીને મોટા થયા. ત્યારે સમય જતા બાળક મોટો થયો, તેનું નામ કમાલિયો પડ્યું. કમાલિયો કોને કહેવાય કે માતાજીના માંડવે જાય, ભવાઈ વેશ ભજવે અને નવરાત્રીના ઉપવાસ કરે, માતાજીના નામનો દીવો પ્રગટાવે, તે વેશ કમાલિયાનો કહેવાય. બોલો જય અંબે. ત્રણે મળીને તાર તાળી રંગત બંધાણી, ભાંગ્યા નરને રાજા કર્યો, ઉતારી તમે ગાળ, જેથી તૂટવાનું